અત્યારે લગ્નની સિઝન ચાલે છે. હવે લગ્નની સિઝનની અંદર દરેક કુટુંબની અંદર પ્રત્યેક પરિવારની અંદર બધા લોકોને ઇન્વાઇટ કરતા હોય કે આ સેરેમનીમાં આવજો, અહીંયા આવજો, આવી રીતના આમ છે, આમ ગોઠવું છે, આમ પ્રોગ્રામ છે, બધું આવજો, રાઈટ, બધાને ઇન્વાઇટ કરતા હોય. પણ પ્રત્યેક ફેમિલીની અંદર કોઈને કોઈ એવા અમુક સંબંધો તો હોય જ ભાઈ. એ છે ને એ છેલ્લા ટાઈમે એ કાઢે બહાર કે ભાઈ આટલા વર્ષ પહેલાં આમ આમ તે કર્યું હતું ને એટલે મારે કાંઈ લગ્નમાં જવું નથી. એવા લોકો ઘણા હોય સંબંધની અંદર. આપણા જેને કહેવાય ને કે પ્રસંગની અંદર એ પ્રસંગ બગાડવા માટે કે કોઈ પણ રીતના વસ્તુમાં ઇન્વોલ્વ ના થવા માટે એ જૂનું કાઢીને બહાર બેઠા કે ભાઈ આટલા વર્ષ પહેલાં તે આમ કર્યું હતું ને આણે મારી આમ કર્યું હતું, ઓલા આમ કર્યું હતું ને મારે જવું જ નથી લગ્નમાં. જો ભાઈ દરેક વ્યક્તિ જ્યારે પ્રસંગ લઈને બેઠે છે ને ત્યારે એ ઘણી બધી આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓની સાથે પોતાના સંતાનોના પ્રસંગો કરતા હોય છે, રાઈટ. કે સમાજની અંદર અમે કોઈ પણ પ્રસંગ કરીએ, અમારી દીકરીના મેરેજ થાય, લગ્ન કરીએ, વોટેવર, એ પ્રસંગની અંદર બધા આવે, બધા આનંદ કરે. પણ જીવનમાં એક વસ્તુ બહુ યાદ રાખજો ભાઈ, ક્યારે કોઈ વ્યક્તિના આનંદનો ભાગ કદાચ ન લઈ શકીએ તો કોઈ વ્યક્તિને હેરાન કરવો મેન્ટલી કે ઇમોશનલી એવો તો હક આપણને ભગવાને આપ્યો જ નથી. સમજાય છે? કોઈના પ્રસંગોની અંદર ન જઈને જૂના સંબંધોના કે જૂના કોઈ પણ એવી વસ્તુને બનાવને સંભાળી રાખી અને લોકોના પ્રસંગ બગાડવાને એવું તો કરવું જ નહીં ભાઈ. સમજાય છે ભાઈ? જો દરેક વ્યક્તિને પોતાની લાઈફની અંદર કોઈને કોઈ પ્રસંગો આવતા હોય છે, એ એની શક્તિ સામર્થ્ય પ્રમાણે કરતા હોય છે. આપણે કોઈના સારા સમયની અંદર, આપણા સારા પ્રસંગોની અંદર કામ ન આવી શકે તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ થાય, કોઈના પ્રસંગમાં ન ઇન્વોલ્વ થઈને, કોઈનું ખરાબ બોલીને કે કોઈનું ખરાબ કરીને એના પ્રસંગો બગાડવાની એટલું તો ખાસ કરવું ભાઈ. સમજાય? જો એટલું કરીએ ને તો આપણે ઘણું આપણા માટે એના માટે સારું કહેવાય, રાઈટ. એટલે અત્યારે મને સહજમાં યાદ આવ્યું કે લગ્નની સિઝન ચાલે છે અને આવું બનતું જ હોય. કોઈને કોઈ પ્રસંગોમાં અમુક એવા સંબંધીઓ હોય જ એ લગ્ન પ્રસંગે જ કાઢીને બેસે કે આટલા વર્ષ પહેલાં આમ કર્યું હતું ને ત્યાં આમ કર્યું હતું, મારે હવે હું જોઉં છું એના છોકરાને લગ્નમાં માન નથી જવું, હું કરી લઈશ. એટલે એવું ન કરાય ભાઈ. બાદવા આવ્યા છે દુનિયામાં, એવું કોઈ દિવસ ન કરાય ભાઈ. જો નજીકના સંબંધ હોય કે દૂરના સંબંધો હોય, તમને લાગે કે મારે જવા જેવું છે તો જાવું, એ પ્રસંગની અંદર ઇન્વોલ્વ થવું, પણ કોઈ વ્યક્તિના પ્રસંગને બગાડવો તો નહીં હશે. જૂની વસ્તુ સંભાળી રાખી અથવા જૂના કોઈ પણ વસ્તુની અંદર વર્ષો પહેલાં થયેલી કોઈ નાની મોટી રોકજોક કે આ તે વસ્તુને લઈને તમે અત્યારે એ વ્યક્તિના પ્રસંગમાં ખરાબ કરો, એ વ્યક્તિના પ્રસંગમાં ન જઈને કે અથવા એની પાસે બોલીને કેટલું હિતાવહ છે, રાઈટ. માટે એવું ક્યારેય નહીં કરશો. કોઈ પણ વ્યક્તિના પ્રસંગની અંદર ભળજો ન. ઓલું કહેવાય ને કે પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 બાર, કિસી કા લિયા નહીં તો દિયા 12,000. કોઈ દિવસ કોઈના સારા કાર્યમાં ભળાય ને તો ભળવું, પણ કોઈના ખરાબ થાય, કોઈનું ખરાબ ચિંતવાય એવું તો ક્યારેય ન કરવું, રાઈટ. સૌને ખૂબ જ જય સ્વામિનારાયણ.